હમણાં અમુક અમુક નમૂનાઓ ફોન કરે છે કે તમે અધિકારીઓને ફોન કેમ કરી શકો, તમે એને આમ કેમ કહી શકો, તેમ કેમ કહી શકો. જોકે આપણે એને ગુજરાતીમાં એને સારો જવાબ આપ્યો જ છે કે ભાઈ અધિકારીઓ રહ્યા ને એને સમાજની સેવા કરવા બેહાડ્યા જ છે, બરાબર. અને એ પગાર છે ને સમાજના ટેક્સનો લે, એટલે એને એનું કામ કરવાનું જોઈએ. ન કરે તો આપણે કેવું પડે. પણ એનો મતલબ એવો નથી કે અમે અધિકારીઓના કે પોલીસના દુશ્મન છીએ. ખોટી રીતે ભરમાવી અને પોલીસને ધમકીઓ આપીને જો દબાવતા હોય અને અમારા ધ્યાનમાં આવે ને તો મેં એને ગુજરાતીમાં કહી દઈશ. અત્યારે જે આ ઓડિયો મૂકું છું ને એ સાંભળજો એટલે તમને ખબર પડશે કે અમારે પોલીસ હારે કઈ દુશ્મનીઓ છે નહીં, બાપ મેરા વેર નથી, બરાબર. પોલીસ સમાજની રક્ષા માટે છે એટલે પોલીસે એ કામ કરવું જ પડે. પોલીસને ફરિયાદ લેવા બેઠી છે તો પોલીસે ફરિયાદ લેવી જ પડે. પણ હાવ ખોટી રીતે જો તમે પોલીસને માથે ચડી જતા હો તો ત્યાં અમારો વિરોધ તમારો હોય જ. તમે પોલીસનો વિરોધ કરતા હોય તો પોલીસે એનું કામ નિષ્ઠાથી ન કર્યું હોય તો આવા જે હોય ને અમુક નંગ જે ખોટી રીતે પોલીસને દબાવવાના પ્રયત્નો કરતા હોય તો અમે એનો વિરોધ કર્યો હોય. એટલે આ ઓડિયો સાંભળો ને એટલે તમને ખબર પડી જાય. એટલે મહેરબાની કરીને ને શાંતિ જ બેહવું, ખબર પડે નહીં કાંઈ મારા બે ભાગ એવું ન કરવું. હો ભાઈ. હાલો હાલો. જય ભીમ. જય ભીમ. વસંતભાઈ ચાવડા બોલો? હા બોલું છું ને ભાઈ. કોણ? વસંત સાહેબ? હા જોગદિયા સંજય બોલું, નાગેશ્વરી ગામેથી. બોલો ને ભાઈ. આપડે હાલે વસંતભાઈ અરે વાત તું કરી લે રહ્યો છું. વસંત સાહેબ એમાં એવું છે, ખડકીમાં આવીને બાયુને મારી ગયા છે એક ભાઈ. હા તો ફરિયાદ આપી દો. આપણે ક્યાં આગળ બોલ છે? ફરિયાદ નાગેશ્વરી પોલીસ સ્ટેશને આપી છે ને એમાંય તમે મામલામાં પતિ લઈ જવો, બરોબર. અને મામલામાં તમને ખબર છે ને તમે માણાઈ મેકલો તો આપણે દલીલ કાંડમાં દલિત કાંડમાં માણાઈ મેકલો તો મારા ભાઈને ઘરમાં આવીને મારી ગયા હતા, બધું કરી ગયા હતા. અને અમે ત્યાં ફરિયાદ અમને આખો દી ત્યાં બેઠાડ્યા વસંતભાઈ ને. અત્યારે અમારી કોઈ ફરિયાદ નહીં ને એ વ્યક્તિ સામે વ્યક્તિ મારવા આવ્યો દાદો હતો, એ દાદાની ફરિયાદ લીધી ને અમારી. અમે અમારા ઘરમાં 2 કિલો બાજરોય નથી અને ઘરમાં તેલય નથી ને અમારી માથે આમને કે તમે જામીન લેતા હો ને ઓલન કે તમે જામીન લેતા હો ને મામલતદારમાં છૂટક્યું એવી રીતની આ ધમકી મારે. હું ડાયરેક્ટ ફોન નંબરમાં ફોન કરું, એકવાર કર્યો હતો ને તો એ મારી માથે આખું નાગેરી પોલીસ સ્ટેશન ચડી ગયું હતું. તો હવે સાહેબમાં હું એમ કહેવા માગું છું કે અમને ન્યાય આપો, નકર અમે દવા પી જાઉં. 2 જણા છે બરાબર. એવી વાતો કરવામાં પોલીસ છે ને એ કઈ કોઈની દુશ્મન નથી. હા સાહેબ બરાબર. પોલીસ કોઈની દુશ્મન નથી. એને તમને કીધું અને સામેવાળાને કીધું કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એટલે બેયના જામીન લેવાની વાત કરી છે. તો એમાં તમે એમ કહો અમે દવા પી જાય એટલે તમારું પોલીસ માથે દબાણ કરવાનું છે? દબાણ આપણે એની માથે ક્યાં દબાણ જ કરવું? તો તમે અત્યારે કહો તો છો કે અમને ન્યાય આપો નકર અમે દવા પી જઈએ, એટલે પોલીસને કામ નહીં કરવાના. પોલીસ તમે કહો એમ જ કરે. ભાવડા લોકો કાંઈ આમું અમારી માથે અમારા ઘરમાં 1 રૂપિયો છે નથી. તમારા ઘરમાં રૂપિયો નથી, તમારા ઘરમાં રૂપિયો નથી કે પોલીસનો પ્રશ્ન છે? સાહેબ ભાઈ હા સાહેબ પોલીસ સ્ટેશનમાં જામીન દેવાનો ને 20,000 નો જામીન ન હોય. કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એટલે 151 મુજબ ચેપ્ટરમાં તમારા જામીન લેવાના હોય. એ વેરા પહોંચ વાળો હોતે ને હાલે, 20,000 નો જામીન ન આવે. તમે મને ન શીખવાડો. એટલે વેરા પહોંચ એટલે આપણે વેરો ભરતા હોય કે નહીં? હા એ પહોંચ પડી ઘરમાં. હા તો વેરા પહોંચ વાળો જામીન હાલે, બરાબર. 20,000 નો જામીન ન હાલે તો એ હાલી જાય. હે તમે બધા અમને ઘૂસતે ચડાવવાના ધંધા કરો છો એટલે સાહેબ એવી છે અમે તમારી વાતો જ એવી છે કે અમને ન્યાય અપાવો, અમે દવા પી જાવ ત્યાં મરી જાવ, તમારા જીવ ના જાવ. ને પોલીસ શું કરી છે બિચારી? નહીં વસંત સાહેબ એ વાત બરોબર છે. એમાં પોલીસનો કઈ વાંક જ નથી. પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કંઈક તો કરવાનું ને. તો તમારે તો એની માથે ઠેકડા મારવા છે. એટલે વેરા પહોંચ વાળો જામીન લઈને જાજો, જામીન આપી દે હોય. અને કદાચ એ પછી કઈ કાર્યવાહી તો પાછી ફરિયાદ દેવાની. આપણે પોલીસને ફરિયાદ લેવા જ બેઠી. પણ ઘરે આવીને મારે છે તો પાછી ફરિયાદ દઈ આવવાની. પોલીસ ફરિયાદ લેવા જ ત્યાં બેઠી છે, એને બીજું કાંઈ કામ નથી ત્યાં. ભલે સાહેબ.